સતરામપાલજી મહારાજની અન્નપૂર્ણા મુહિમ સમગ્ર ગુજરાતમાં બની રહી છે માનવતાની મિસાલ। ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકાના જૂનાખેડા ગામમાં રહેતા ભુરાભાઈ નાયક અને તેમના પત્ની, જેમની ઉંમર લગભગ 65 થી 70 વર્ષ છે, તેમના જીવનમાં ગરીબીના કારણે તેમને અનેકો તકલીફોનો સામનો કરવો પડ્યો છે। ભોજન માટે યોગ્ય વ્યવસ્થા નથી અને આરોગ્ય સંભાળ જેવી જરૂરિયાતો પણ પૂરી પાડવા માટે કોઈ સ્ત્રોત નથી। ભુરાભાઈને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી છે, જ્યારે તેમના પત્નીને સાંભળવાની ક્ષમતા ગુમાવી બેઠા છે, જેમાંથી તેમના રોજિંદા જીવનમાં વધુ પડતી મુશ્કેલીઓ આવી રહી છે। આ દંપતીના જીવનમાં આશાની કિરણ બની છે સતરામપાલજી મહારાજની અન્નપૂર્ણા મુહિમ। આ મુહિમ અંતર્ગત સતરામપાલજી મહારાજના શિષ્યો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ભોજન, આરોગ્ય સંભાળ અને જીવનની બેઝિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। જૂનાખેડા ગામમાં આ દંપતીને આ મુહિમ હેઠળ નિયમિત ભોજન અને આરોગ્ય સંભાળની સેવાઓ આપવામાં આવી રહી છે, જેનાથી તેમના જીવનમાં સુધારો આવી રહ્યો છે। આ દંપતીની વાર્તા એ દર્શાવે છે કે માનવતાવાદ અને સહાનુભૂતિના અભાવમાં પણ સતરામપાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ ચાલતી અન્નપૂર્ણા મુહિમ સમાજમાં ગુમ થયેલી માનવતા અને સહાનુભૂતિની પુનઃસ્થાપિત કરી રહી છે। આ દંપતીની જીવનકથા એ દર્શાવે છે કે સાચી સેવા અને માનવતા દ્વારા સમાજમાં બદલાવ લાવી શકાય છે। સત સાહેબ, મેં તેજસ જાદવ। હવે આજે મેં પંચમહાલના શહેરા તાલુકામાં જૂનાખેડા ગામમાં આવ્યો છું। હવે એમાં એક નિસહાય પરિવાર છે, જે તમે અહીંયા આગળ જુઓ છો। હવે જે આ કાકા છે, એમની ઉંમર છે 60 થી 65 વર્ષની ઉંમર છે। હવે એમને એટલી તકલીફ છે ને કે ડાયાબિટીસનો રોગ છે, અને ઘરમાં પતિ પત્ની છે, મતલબ કે એમની જે વાઈફ છે એમને કાનથી સંભળાતું બી નથી, મતલબ કે બહેરા છે। હવે અમારા જે સંત રામપાલજી મહારાજ છે, એમના દ્વારા અન્નપૂર્ણા મુહિમ જે ચાલી રહી છે, એના અનુસારમાં આજે કરિયાણું એમને આપવામાં આવ્યું છે, જે આગળ છે દેખાય છે તમને। આજે એક પરિવાર છે જે તમે જોઈ રહ્યા છો, એમના ના તો આગળ પાછળ કોઈ છે નહીં, ના એમના સંતાન છે। હવે હમણાં જે આ જે મેન છે મુખિયા, હવે એમને ડાયાબિટીસ છે, એમના પગથી ચલાતું જ નથી, મતલબ કમાઈ શકતા જ નથી આ। હવે એમના જે વાઈફ છે ઘરેથી, એમને બી 60-65 વર્ષની ઉંમર હશે, જે તમે દેખી રહ્યા છો અહીંયા આગળ। હવે એ અહીંયા આગળ ગામડામાં મતલબ કે દાઢી કામ કરતા હોય છે, એમાં 100-200 રૂપિયા મજૂરી મળતી હોય છે। હવે એમાં આ લોકોએ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે। હવે જ્યારે એમને પૂછ્યું કે તમે 100-200 રૂપિયામાં જમવાનું એમ થઈ જતું હોય છે દિવસનું, તો કે ના, અમુક વાર ભૂખ્યું પણ ઊંઘવું પડતું હોય છે। આજે જ્યાં સંત રામપાલજી મહારાજે એમને કરિયાણાનું વિતરણ કર્યું છે અન્નપૂર્ણા મુહિમના સંદર્ભમાં, તો આજે આ પરિવાર સંત રામપાલજી મહારાજના એટલા શુકર મનાવે છે ને કે ધન્યવાદ છે આ ગુરુજીને, જે કોઈ મને પૂછવા નથી। આ પરિવાર એમ કહે છે કે અત્યાર સુધી મને કોઈ પૂછવા નથી આવ્યું, આજે સંત રામપાલજી મહારાજ મારા ઘરે આવ્યા છે અને મને પૂછ્યું છે અને આટલું બધું મને આપ્યું છે। આ સંત નહીં, ભગવાન જ છે, આમનું આવું કેવું છે, અને ખૂબ જ ધન્યવાદ માને છે સંત રામપાલજી મહારાજનો।